દિલ્હીનો સિકંદર આમ બજાર વચ્ચે નીકળ્યો ને અને એક ફૂટપાથ ની માથે 500 ઘોડા લઈને રસાલો લઈને નીકળ્યો અને ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો હતો. એ ફકીર હૂતો હતો, પાણાનું ઓશીકું કર્યું છે, એક ધોતડી પહેરી છે અને આમ પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને હૂતો હતો. અને આમ સિકંદર નીકળ્યો ને એની નજર આમ એના સામે ગઈ ને આખો રસાલો ઉભો રાખે, ઉભો રાખો મારે ઓલા ફકીર પાસે જવું છે. ફકીર પાસે જઈને કીધું કે વાહ તારી મોજ, વાહ તારી મસ્તી. એ ફકીર માગ આજ તને મોજ આવી, માગ આજ મને પોરના પલા છૂટે છે. ફકીરે આમ જોઈને કીધું કે મારે કાંઈ જોતું નથી, તમે જાતા અહીંયા જાઓ. બોલો કે પણ હું સિકંદર છું, તું માગ. કે મેં ક્યાં તમને પૂછ્યું તમે કોણ છો? બોલો એની મસ્તી કેવી છે? એ કે પણ ભલામણા મારી મોજ મારી જાય છે, કઈક માગ ને ભલામણા. ને એને કદાચ દિલ્હીનું રાજ માગ્યું હોત તો એલો દઈ દે, પણ એને કાંઈ જોતું જ નથી. ઈ કે કાંઈક માગ. ઈ કે તો થોડાક આમ આગા ઉભો હુરત નો તડકો મારી માથે આવે તો થોડીક મને ટાઈટ હોય છે, બાકી કાંઈ નથી જોતું. અને બાપુ એ સિકંદર ને પરસો વળી ગયો. ઈ કે હું મરું ને તેથી ખુદાના દરબારમાં જઈને કહેવું છે કે હે ખુદા, મને આ દુનિયામાં બીજી વાર મૂક ને તો મને આવી મોજ દેજે, આવી મસ્તી દેજે, આવું મને આનંદ દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને બાપુ એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો તમે? એ કે હું એમ કહું છું કે હવે મરું ને પછી ખુદાના દરબારમાં જઈને ખુદાને કહેવું છે કે મને આવી મોજ દે ને આવી મસ્તી દે. અને પછી ફકીરે કીધું એ કે તમે કેદી મરો કેદી જાઓ ને ખુદાને હેરાન કરવો એના કરતા આઈન પર કૂતરો બેઠો છે ને આઈન પર તમે જમાવો, રસાલાને જવા દો તો અત્યારે મોજ ચાલુ થઈ જાય. આ થાય એવું છે? આપણે વાતું થાય છે, વાતું બાપુ. ને કે મને એમ થાય કે આપણે મોજ કરીએ એવું છે. આ કાજુ બદામની છોકરા વગેટ કરે લ્યો અટાણે, આપણને પારલે નહોતું જડતું. શું ઘટે છે મને તો. તમે જ્યાં જાઓ ને બધા રોવે છે. એક પાસે જાઓ કે ધાબુ ભરવું છૂટા નથી, બીજા પાસે જાઓ કે ડોબું વેણું દો નથી દેતું, બીજા પાસે જાઓ તો કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી, બીજા પાસે જાઓ કે છોકરાને વહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી. આપણે આખી દુનિયા હારી રોવે છે, આપણે ક્યાં રોવું? હે દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે કે હે મારા નાથ તે અમને માણા બનાવીને આય મોકલ્યા. જો તારી આભા ન થાય ને દુનિયામાં અમે ગયા પછી જો કોઈ ઓળખે નહીં તો શું અમે આવ્યા તો તે ન. દુનિયામાં જાનવર પૂજાય છે, જાનવર. હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને કથાડો પૂજાય છે. આપણું પાડો છે સારું નથી બોલતા, કથાડા કરતા બે જ નથી. અરે હું કહું છું પૂજાય નહીં તો કઈ નહીં, પણ આપણું કોક સારું તો બોલવો જોઈએ કે નહીં? માણા જેવો અવતાર મળ્યો ભલામણા. મોટામાં મોટો ધર્મ હું તો મારી છે ને, હું ગમે આ પ્રોગ્રામમાં જાઉં મારી ભલામણી એક જ હોય છે કે એક મા બાપની સેવા કરજો, વ્યસનથી થોડાક આઘા રહેજો અને ભાઈઓ કુટુંબમાં એકતા રાખજો. હું કોઈ નથી કહેતો દાન પુણ્ય કરો ને મંદિર બંધાવો ને કથાયું કરો ને જે ભજન કરો ને કરતા હોય તો કરજો, કે મારી ના નથી. પણ આ વસ્તુ છે ને બાપુ મેન છે. એક માને ને બાપ ને બાપુ બે ટાઈમ સારો રોટલો દેજો, જિંદગીમાં કોઈ દી મોળો દી ન ઉગે, આપણી ગેરંટી. મા બાપ જેવા બાપુ આ દુનિયામાં કોઈ ભગવાન કાંઈ છે નહીં. મા અને બાપ છે ને એ જ મોટી વાત છે. અને આ સંતોની આવી ભૂમિ આપણને મળી છે, અહીંયા આપણો જન્મ થયો છે, એ આપણી એક મોટી કમાણી છે. નકર તો બાપુ અહીંથી હૈદરાબાદ કર્ણાટકમાં ક્યાંક નો આપણે જન્મા હોત. અહીંયા કોઈ બાપુ હાસું સરનામું નથી દેતું, પૈસા લઈને નથી ખાવા દેતા. બોલો અહીંયા આવડા મફત ખાવા દે. એટલે બધો ફેરફાર છે. તમે આટો મારવો હોય મારી જુઓ દુનિયામાં. એટલા માટે મહાપુરુષો વાણીમાં એવું કહે છે, શું કહે છે? એ નથી મફતમાં ભાઈ એ જી મળતા એના તો ભૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા રે. અમે જે વાતો કરી છે ને ભાઈ, એ પેલા તો અમને લાગવું પડે. અને હું તો જ્યાં જઉં ત્યાં કહું, હું તો મને કહું છું, તમને કહેતોય નથી. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. બાકી હું એમ કહું દારૂ ન પીવો ને હું ઢાંસતો હોય તો, હું એમ કહું મા બાપની સેવા કરાય ને મારા મા બાપની સેવા હું ન કરતો હોય તો, આ લાગુ અમને પહેલા પડે. અને અમને પહેલા પડે છે ને, અમે આમાંથી નીકળ્યા છીએ ને એટલે જ અમે તમને પાવરથી કહીએ કીશ. અને અમે તો કહીએ છીએ સેવા ન કરવી તો ન કરતા, પણ છેલ્લે જો રોતા આવડે
અને આપણને જો યાદ ન કરવા પડે તો આ સમાધિની સાક્ષીએ વાત કરું છું કે બાપુ યાદ કરવા પડે. બોલો દરબાર કહેતો હતો પણ આપણે ચૂકી ગયા. તેથી રોતા નથી આવડવાનું, લખી લેજો. ભલે દીકરા ઊભા હોય, બૈરા ઊભા હોય, બધાય ઊભા છે, પણ ઓલો છોડશે નહીં. મોત સુધારવા માટેની બાપુ વાત તમને કરું. મા બાપના કાળજા ઠાર્યા છે તો બાપુ જિંદગીમાં કોઈ દી કાંટો નહીં વાગે, ગેરંટી.